ઝાંઝરડા ચોકડી નજીક જલારામ મંદિર પાસે દેખાયો દીપડો। સોસાયટીમાં દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। દીપડાની લટારના સીસીટીવી સામે આવ્યા છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। તો દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। અવારનવાર આ વિસ્તારમાં દીપડા દેખાતા લોકોમાં ડર વ્યાપ્યો છે। તો દીપડાની લટાર અહીં સીસીટીવીમાં કેદ થઈ છે। વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે। તો સોસાયટીમાં દીપડાની અવરજવર જોવા મળી। રહેણાંક વિસ્તાર છે છતાં પણ દીપડાની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા હતા। હવે રહેણાંક સોસાયટીમાં જે પ્રકારથી દીપડાની અવરજવર છે લોકોમાં ડર છે। અમર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અમર, સોસાયટીની પાસે જે પ્રકારથી દીપડો દેખાયો છે, શું વધુ માહિતી, શું વધુ વિગત? ચોક્કસ કે છેલ્લા ઘણા સમયથી લુકના જૂનાગઢ શહેર અને જે ગ્રામ્ય પંથક છે ત્યાં ચાર પગનો આતંક એટલે કે દીપડાનો આતંક વધી રહ્યો છે। શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી જુદા જુદા વિસ્તારોની અંદર દીપડો દેખાઈ રહ્યો છે। ત્યારે 2 દિવસ પહેલા રાત્રિના સમયે ઝાંઝરડા ચોકડી પાસે જલારામ મંદિર છે ત્યાં સામેની એક સોસાયટીની અંદર દીપડો ત્યાંથી પસાર થતો કેમેરામાં કેદ થયો છે। લોકોમાં ફફડાટ થયો છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તે વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। તે વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળી છે। વન વિભાગે દીપડાને પકડવા અથવા તો તેને ત્યાંથી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। બીજી તરફ જૂનાગઢ શહેરમાં 3 થી 4 જગ્યા પર રહેણાંક વિસ્તારની અંદર હાલની તકમાં પાંજરાઓ ગોઠવવામાં આવ્યા છે। એક છે નિર્બાઈપરા વિસ્તાર છે, મધુરમ વિસ્તાર, ક્યાં દીપડો પહેલા દેખાયો હતો ત્યાં હજુ સુધી દીપડો પકડાયો નથી, ત્યાં પાંજરા યથાવત રખાયા છે। જ્યારે વધુ એક વિડીયો સામે આવતા વન વિભાગની કામગીરીમાં વધારો થયો છે। જી બિલકુલ, અમારો આભાર સમગ્ર માહિતી બદલ। તો વન વિભાગ છે તે સતર્ક થયું છે દીપડાના આટાફેરાથી લોકોમાં ભય। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આટાફેરા વધી ગયા છે। ધારીના નવાપરા વિસ્તારમાં પહોંચ્યા 2 સિંહ। શિયાળાની કડકડતી ઠંડીમાં વહેલી સવારે સિંહોએ કર્યું પશુનું મારણ। 2 સિંહો વહેલી સવારે ગામમાં ઘૂસી ગામના પશુનો કર્યો શિકાર। પશુનો શિકાર કરી બંને સિંહોએ મારણની મિજબાની માણી। તો સ્થાનિક વાહન ચાલકે લાઈવ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા। સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અમદાવાદના બાપુનગરમાં આત્મહત્યાની ઘટના। પતિ તીક્ષ્ણ હથિયારથી પત્નીની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ પતિની લાશ લટકતી હાલતમાં મળી આવી। પત્નીની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે। પતિની લાશ લટકતી હાલતમાં મળી છે। પત્ની પાંસળી અને ગળાના ભાગે ઘા છે અને પતિને પણ ઘા વાગેલા નિશાન જોવા મળ્યા છે। હત્યા કર્યા બાદ પતિની લાશ લટકતી હાલતમાં મળી આવી। સમગ્ર વિસ્તારમાં ચકચાર જોવા મળી। બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો છે। એમાં હકીકત એવી છે કે ત્યાં છેલ્લા 4 વર્ષથી મૂળ બનાસકાંઠા દાંતીવાડાના વતની અને અહીંયા ભાડે રહેતા હતા મેહુલભાઈ ઠાકોર અને એમના પત્ની નીતાબેન અને એનો નાનો ભાઈ 3 જણા સાથે રહેતા હતા ભાડે। એમાં ગઈકાલે રાત્રે પતિ પત્ની બંને ઘરમાં હતા રાત્રે અને એનો નાનો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું અને ઘર બંધ હતું એટલે પાછળના દરવાજે ગયા તો પાછળના દરવાજે પણ એ દરવાજો પણ બંધ હતો। પછી એણે બારીમાંથી જોયું તો અંદર એણે એના ભાઈના પગ લટકતા જોયા એટલે એણે તરત જ એના મામાના દીકરાને ફોન કરીને બોલાવી લીધા। એટલે ભેગા થઈને એમણે દરવાજો તોડ્યો તો અંદર એના ભાઈએ સુસાઇડ કરેલું હતું, સાડીથી ગળે ફાંસો ખાધેલો હતો અને રસોડામાં જોયું તો એના ભાભીની લાશ પડેલી હતી અને તીક્ષ્ણ હથિયાર વડે એનું મોત નિપજાવેલું હતું। દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે। દાહોદ શહેરની ગરબાડા ચોકડી પર બની છે આ ઘટના। ચાઇનીઝ દોરીથી ગળું કપાતા યુવક ગંભીર રીતે ઘાયલ। બાઇક પર ઘરે જતા સમયે યુવકને ગળામાં દોરી આવી જતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો। યુવકને અંદાજિત 40 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે। તો ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો છે। ચાઇનીઝ દોરીથી તેનું ગળું કપાઈ ગયું છે। તેની સારવાર માટે અમે નાયક હોસ્પિટલમાં લાયા છે ને તેને 30 થી 40 ટાંકા આવ્યા છે। તો હવે વાત કરીશું બરફ વર્ષાની।
ઉત્તર ભારતમાં શિયાળો જામ્યો છે ત્યારે ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ તાજી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે। સવારથી જ ટિંગમાર્ગથી ગુલમર્ગ સુધી બરફ હટાવવાનું કામ ચાલી રહ્યું છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની મશીનરી રસ્તાઓ સાફ કરી રહી છે। ટિંગમાર્ગથી ગુલમર્ગ જતા વાહનોને તેમના ટાયરમાં સાંકળ બાંધીને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જેથી વાહનો સ્લીપ ન થાય। ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં તાજી હિમવર્ષા થઈ રહી છે। બરફની સફેદ ચાદર સમગ્ર વિસ્તારમાં છવાઈ હોય તેવા આ દ્રશ્યો બરફવર્ષાનો આનંદ ઉઠાવવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। ઉત્તર ભારતમાં બરોબરનો શિયાળો જામ્યો છે, જેની રંગત જોવા મળી રહી છે। તો ગુલમર્ગમાં તાજી હિમવર્ષા। આ તરફ કુપવાડાના ઉપરના વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ શરૂ કરાયું છે। તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષા બાદ કુપવાડા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે। તો વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત વિસ્તારોને કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે કરના, કેરના અને મુજાહલ વિસ્તારોમાં બરફ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। અધિકારીઓએ સંબંધિત અધિકારીઓને મશીનરી અને કર્મચારીઓની મદદથી શક્ય તેટલી વહેલી તકે રસ્તાઓ ફરીથી ખોલવાનો નિર્દેશ આપ્યો છે। વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવા અને જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે। नाज़रीन, मौसम में बेहतरी और बर्फबारी में ठहराव आने के साथ ही शुमाली कश्मीर के कुपवाड़ा जिले में अब बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया गया है। डिप्टी कमिश्नर कुपवाड़ा की हिदायत पर आज बीकन हुक्काम ने बालाई इलाके करना, केरन और मत्सल के तीनों सड़क राब्तों पर बैक वक्त बर्फ हटाने की मशीनों को काम पे लगा दिया है। दिन रात अब बर्फ हटाने की मशीनें काम करती हैं और डिप्टी कमिश्नर कुपवाड़ा श्रीकांत बाले ने अफसरान को हिदायत दी कि फौरी तौर पर बालाई इलाकों का राब्ता जिला सदर मुकाम से बहाल किया जाए। 2 रोज तक मुसलसल इनका राब्ता जिला सदर मुकाम से मुनक़त्ता हो गया है और आज तीसरे रोज जो है लगातार मशीनरी काम पे लगी है और बर्फ हटाने के मशीनों को काम पे लगा दिया गया है। ये डिप्टी कमिश्नर की हिदायत पर 109 बीकन जो है इस वक्त पूरे जिले में बड़े पैमाने पर काम कर रही है। लेकिन मैंने जो भी कहा कि आज चले कलान ने अपने तेवर जो सख्त पहले देखने को मिल पा रहे थे, लेकिन आज दिन में धूप है और तेवर थोड़े से नरम देखने को मिल पा रहे हैं। अब देखना ये होगा कि कल से चले कलान के तेवर किस तरह होंगे, इसका सभी को इंतजार रहेगा। नेटवर्क 18 के लिए याह्या सुल्तान। જમ્મુ કાશ્મીરના શોપિયામાં પણ બરફવર્ષા શરૂ થઈ છે। અઠવાડિયા સુધી સૂકા હવામાન પછી શોપિયાના મેદાની વિસ્તારોમાં આખરે બરફવર્ષા થઈ। ફક્ત ઊંચાઈવાળા વિસ્તારોમાં જ નહીં પણ અન્ય વિસ્તારોમાં પણ હિમવર્ષા થતા જમીન સફેદ ચાદરમાં ફેરવાઈ ગઈ હતી, જેનાથી સ્થાનિક ખેડૂતોના ચહેરા પર સ્મિત અને નવી આશા આવી છે। ખેડૂતો માટે આ બરફવર્ષા એક વરદાન છે, જેનાથી જમીનની ભેજમાં સુધારો થવાની અને આવનારા પાક અને બગીચાઓને ફાયદો થવાની અપેક્ષા છે। બરફના ટુકડાઓ ખેતરો અને છતને હળવાશથી ઢાંકી દેતા જિલ્લામાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। महकमे मौसमियात की पेश